નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો જેમાં એલઆરડીનું આજે હું કટઓફ લઈને આવી રહ્યો છું, જેમાં તમને આજે હથિયારી એના સાથે સાથે જેલ સિપાહી બંનેનું કટઓફ પ્રોપર એક 99% એનાલિસિસ સાથે હું આજે આવી રહ્યો છું તમારી સમક્ષ. એના સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, કેટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત લાવવાના રહેશે એ બધી જ માહિતીની આજે આપણે ચર્ચા કરીશું. ઘણા મિત્રોની કોમેન્ટ્સ હતી, એની બી આજે ચર્ચા કરીશું દોસ્તો. એના સાથે સાથે પીએસઆઈનું પણ રિઝલ્ટની પ્રોપર માહિતી આવી રહી છે મારી પાસે, તો એ બી હું આજે ચર્ચા કરીશ. તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે કે તમે કેટલા માર્ક્સે સેફ રહેશો એલઆરડીમાં. ચાલો આપણે આજે આ બે વિશે ચર્ચા કરીશું. એક છે જેલ સિપાહી અને બીજું છે હથિયારી. તો ચાલો દોસ્તો, આપણે પહેલા ફટાફટ હું તમને જેલ સિપાહીના અને એના પહેલા તમને જેલ સિપાહીના પહેલા માર્ક્સ આપી દઉં, એના પછી તમને હથિયારીના માર્ક્સ આપી. તો ચાલો દોસ્તો, જનરલમાં આપણે ચર્ચા કરી લઈએ જેલ સિપાહીની દોસ્તો. તો જનરલમાં એમાં એવું રહેશે કે દોસ્તો, જેલ સિપાહીમાં અને હથિયારી આ બંનેમાં ઘણો ડિફરન્સ બી રહી શકે છે. જેમાં હું તમને પહેલાં જનરલનું આપી દઉં, જેલ સિપાહીનું. તો જેલ સિપાહીમાં તમે જોઈ શકો 110 માર્ક્સ અરાઉન્ડ બની શકે છે. એના સાથે સાથે અગર હું ઈડબ્લ્યુએસની વાત કરું તો ઈડબ્લ્યુએસનું રહી શકે છે દોસ્તો 103થી અરાઉન્ડ 105 અરાઉન્ડ રહી શકે છે. ઠીક છે. એના સાથે સાથે ઓબીસીની વાત કરીએ આપણે, તો ઓબીસીમાં હું તમને દોસ્તો 100 અરાઉન્ડ રહેવાની શક્યતાઓ છે. અને એસસી એસટીની આપણે વાત કરીએ દોસ્તો, તો એસટીમાં રહેશે અરાઉન્ડ 95. અને આપણે એસટીની વાત કરું હું દોસ્તો તો રહેશે 93 અરાઉન્ડ. આ એક દોસ્તો છે જેલ સિપાહીની વાત કરી રહ્યો છું દોસ્તો. ઠીક છે દોસ્તો, તો આ હતું મારા તરફથી જેલ સિપાહીની એનાલિસિસ. એના સાથે સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ચાલો દોસ્તો, આપણે હવે શરૂઆત કરીએ હથિયારીનું. તો હથિયારીમાં હું તમને પહેલાં આપી દઉં જનરલનું. તો જનરલમાં દોસ્તો આપણે હથિયારીમાં 115 અરાઉન્ડ રહેવાની શક્યતાઓ રહેશે. એના સાથે સાથે હું તમને ઈડબ્લ્યુએસની વાત કરું દોસ્તો, તો ઈડબ્લ્યુએસમાં દોસ્તો આપણે 113થી લઈને 110 યા તો 110થી લઈને 113 સુધી રહેવાની શક્યતાઓ છે. ઠીક છે દોસ્તો. એના સાથે સાથે ઓબીસીની વાત કરીએ આપણે, તો ઓબીસીમાં તમને 110ની અરાઉન્ડ શક્યતાઓ રહેલી છે. જ્યારે એસસીની વાત કરું હું તમને, તો એસસીમાં તમને જોવા મળશે દોસ્તો 100 અરાઉન્ડ. અને એસટીની વાત કરું તો 98ની અરાઉન્ડ રહ્યો છે. આ છે હથિયારી પોલીસનું એક કટઓફ દોસ્તો. મારા તરફથી આ એક કટઓફ તમારી સમક્ષ એનાલિસિસ, ફૂલ એનાલિસિસ સાથે હું લઈને આવ્યો છું દોસ્તો. હવે આમાં તમારે કેટલા માર્ક્સ થાય છે તમે અમારી કોમેન્ટ્સમાં લખી શકો છો દોસ્તો. કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો દોસ્તો. ચાલો હવે ઘણા મિત્રોની ડાઉટ જે હતો એનો આપણે સોલ્વ કરી દઈએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેટલા ડોક્યુમેન્ટ જોઈશે. તો ચાલો એના પહેલાં દોસ્તો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ. હર એક વિડીયોમાં હું અપડેટ આપી રહ્યો છું દોસ્તો. આજે હું પીએસઆઈની લાઈવ અપડેટ લઈને આવ્યો છું, જે તમને હું લાસ્ટમાં કહીશ. તો વિડીયોમાં બનાવી રહેજો દોસ્તો. ચાલો એના પહેલાં ડોક્યુમેન્ટમાં શું શું જોઈએ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર જરૂરી છે. 10 અને 12ની માર્કશીટ જરૂરી છે. કોલ લેટરમાં તમે દોસ્તો છે ને પીડીએફ બનાવીને મૂકી દેજો દોસ્તો, તો એક સારામાં સારું રહેશે. એના સાથે સાથે 10 અને 12ની માર્કશીટ, એલસીની બી જરૂર પડશે તમારે. અને આઈડી. આમાં આઈડીમાં કેવું રહેશે કે આમાં 4-5 આઈડી છે, જેવો આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર અને લાઇસન્સ. એના સાથે સાથે ફોટો સેટ એક તમારે પ્રોપર જરૂર પડશે, તો ફોટો સેટ બી ધ્યાનમાં લેજો દોસ્તો. જાતિનો દાખલો, જો તમે એસસી એસટીમાં ઓબીસીમાં આવતા હો તો તમારે જરૂરી છે. નોન ક્રિમિનલ ઓબીસી વાળા માટે જરૂરી છે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જોઈએ, ઈડબ્લ્યુએસ વાળાને CCC સર્ટિફિકેટ. તો આટલા ડોક્યુમેન્ટો તમારે ફરજિયાત છે દોસ્તો. આટલા ડોક્યુમેન્ટ તમારે રાખવાના જ છે. ચાલો દોસ્તો, હવે હું તમને પીએસઆઈનું એક અપડેટ આપી દઉં દોસ્તો. તો પીએસઆઈમાં દોસ્તો હમણાં જ એક ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં પીએસઆઈનું રિઝલ્ટ નવેમ્બર અરાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પીએસઆઈનું રિઝલ્ટ જલ્દીથી આવી જશે. દિવાળી પછી તમારું રિઝલ્ટ પીએસઆઈનું આરામથી આવવાની શક્યતાઓ રહેશે. તો આવી જ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જોબ લાઈવ અપડેટ તમારી સમક્ષ આપી રહ્યો છું હું, જેમ બે વાળા ચેનલ તમને પ્રોપર આપી રહ્યું છે. લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ.